ગુડ મોર્નિંગ. અવાજ પ્રોપરલી આવે છે? તો છેલ્લી જે મોક ટેસ્ટ હતી એના અમુક પ્રશ્નો, અમુક ડાઉટ્સ, રાઈટ, એનું લિસ્ટ મારી પાસે રેડી છે. એની વાત પહેલાં કરીએ અને એના સોલ્યુશન પછી આપણે આપણા ટોપિક ઉપર આગળ વધશું. બરાબર છે? પહેલો ક્વેશ્ચન નંબર 93, 93 નંબરનો ક્વેશ્ચન. જલીય હંસરાજ જે નીલહરિત લીલ એનાબીના વિકાસમાં મદદ કરે અને ડાંગર ચોખાના પાકને વધારવામાં મદદ કરે એવા 4 ઓપ્શન. પહેલું સાલ્વિનિયા છે, બીજું છે માર્સેલિયા, ત્રીજું છે એસિલોટારિયા અને ચોથું છે એઝોલા. અકોર્ડિંગ ટુ યોર ટેક્સ્ટ બુક આનો આન્સર શું આવી શકે? જુનાગઢ. સોરી, કઈ રીતે? કઈ રીતે? હેલો સર. સર આ જે ઓપ્શન સી છે ઈ જલીય હંસરાજ છે કે નહીં ઈ નથી ખબર, એટલે એ આવી શકે. ઓકે. સાચો જવાબ છે પાછો એમાં અલગ જ. તમે કયો છો એ એકેય નથી. એઝોલા જવાબ આવે. બરાબર છે. પેલા તો હંસરાજ એટલે શું એ આપણા મગજમાં હોવું જોઈએ. રાજકોટ ગુરુકુલ. हेलो सर. હા બોલો. आ सर टेक्स्ट बुक में कई जगह आपेल छे? आ टेक्स्ट बुक में कई जगह लाइन में आपेल छे? ટેક્સ્ટ બુકમાં કરતા પણ રેફરન્સમાં કદાચ તમને મળશે અને એ મળશે તમને આમાં બાયો ફર્ટિલાઇઝરમાં. એટલે 12મા ધોરણની બુકની અંદર મળશે તમને. અને સૂક્ષ્મજીવ અને એને ફર્ટિલાઇઝર તરીકે જે આપણે ઉપયોગ કરવાની વાત હતી એની અંદર કદાચ મળી જશે તમને, ગોતશો તો. બરાબર છે. મારા અંદાજે જૂની ટેક્સ્ટ બુકમાં ઈ વર્ગીકરણ વાળા પાઠમાં હતું, પણ પછી 2 જગ્યાએ હતું ને એટલે એક જગ્યાએથી કાઢી નાખ્યું ને એક જગ્યાએ રાખ્યું, એવું કંઈક છે. પણ છતાં આ પ્રશ્ન આવે તો એનો જવાબમાં તમારે એઝોલા એવું લખવું પડશે. આવું યાદ રાખજો. બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. લેમ્પ્રી, ક્વેશ્ચન નંબર 4, ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન છે. તો લેમ્પ્રી માં તમે આ 4 માંથી કયો ઓપ્શન ટીક કરેલો છે? બીજો, જડબા વિહીન આદિ પૃષ્ઠવંશી. બરાબર છે. આમાં કોઈને કઈ બીજો ડાઉટ છે? આમાં આ પ્રશ્ન સિમ્પલ છે, સાદો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો ખોટો પડ્યો છે એટલે મેં આમાં ઇન્ક્લુડ કર્યો છે. પણ ઓપ્શન નંબર બી છે આમાં ઈ આવશે. જડબા વિહીન છે અને પૃષ્ઠવંશીઓના પૂર્વજો છે. બરાબર છે. અગેન ચેપ્ટર નંબર 4 નો જ આ ક્વેશ્ચન. માછલી એમાં અસમાન મીન પક્ષ, નાનો મોટો મીન પક્ષ હોય. બરાબર છે. પહેલું અસ્થિ, બીજું કાસ્થિ, ત્રીજું પુચ્છ મેરુદંડી, ચોથું ઉપરોક્ત બધા. તો અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્યના તફાવતનો આ એક મુદ્દો છે. એટલે સી અને ડી નો આવે.
કા એ આવશે ને કા બી આવશે. તમારા મત મુજબ શું હોઈ શકે? બી કે એ? ઓકે, બી. ફાઇન. સો બી ઇઝ કરેક્ટ આન્સર ફોર યુ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ કેમ પ્રાણી વર્ગીકરણમાંથી જ બધાના મોટા ભાગના ડાઉટ પ્રાણી વર્ગીકરણના હતા? વનસ્પતિ વર્ગીકરણમાં ઓછા ડાઉટ્સ છે, અથવા તો એ મુશ્કેલ ક્વેશ્ચન એમાંથી ઓછા નીકળ્યા હોય એવું લાગ્યું કે પ્રાણી વર્ગીકરણ નથી આવડતું એવું કંઈ છે, ભૂલાઈ ગયું હતું કે એવું કંઈ હતું? કારણ કે મોટા ભાગના મેં આ લિસ્ટ બનાવ્યું ને એમાં પ્રાણીઓ વિશેના ક્વેશ્ચન્સ છે, એમાં વધારે મુશ્કેલીઓ છે તમારે. એનીવે, આપણે આગળ વધીએ પછી ડિસ્કશનમાં લેશું આપણે. મૃદુકાય મોલ્યુસ્કા પ્રાણીઓમાં રુધિરની અંદર ખાલી જગ્યા હોય છે. હિમોગ્લોબિન, હિમોસાઇનિન, રક્તકણોમાં હિમોગ્લોબિન અને રુધિરરસમાં ઓગળેલું હિમોસાઇનિન. સેકન્ડ, રુધિર રસમાં ઓગળેલું હિમોસાઇનિન. જો કે આમાં બી અને સી બેય છે, બરાબર છે, પણ આમાં ગુજરાતીકરણમાં થોડીક મુશ્કેલી છે. ઇંગ્લિશમાં બી ઓપ્શન સાચો છે. આમાં ડી શું છે? હિમોસાઇનિન ઇન બ્લડ સેલ, રક્તકોષમાં છે. આ રુધિર રસમાં નથી, રક્તકોષમાં ઓગળેલો હિમોસાઇનિન એવો છે ઓપ્શન. એટલે ગુજરાતી મીડિયમ માટે બી અને ડી બે એક જ છે જવાબ, અને ઇંગ્લિશ મીડિયમ માટે બી જવાબ સાચો પડશે એમ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. રિક્સિયા અને માર્કેન્શિયા એની અંદર મૂલાંગ રાઇઝોઇડ કેવા હોય છે? રાઇઝોઇડના બે સ્વરૂપ છે, એક કોષીય, બરાબર છે, અને બીજા બહુકોષીય હોય. જો એક કોષીય છે તો એ મોટે ભાગે અશાખિત હોય, અને બહુકોષીય હોય તો એ શાખિત હોય, બરાબર છે. એને અનુલક્ષીને આ ચારમાંથી સાચો ઓપ્શન કયો હોઈ શકે તમારા મતે, એ તમારે સમજવાનો હોય. શાખિત બહુકોષીય અથવા તો અશાખિત એક કોષીય, બે ઓપ્શન છે તમારી પાસે. અને પ્રશ્ન રિક્સિયાનો છે, એટલે કે માર્કેન્શિયા નામની વનસ્પતિનો છે, મોસનો નથી. રાઈટ? એટલે એને અનુલક્ષીને જવાબ તમારો સાચો આવશે અશાખિત અને એક કોષીય આવશે. રાઈટ? ઓમાં બહુશાખીય છે, શાખિત છે, બહુકોષીય, સોરી. કેમાં? મોસની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેરિડોફાઇટ એટલે કે ત્રિઅંગી ને વધુ ખાલી જગ્યા કેટલા જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે? એના 4 વર્ગોની વાત છે, વર્ગ, બરાબર છે. તો એના વર્ગો 4 છેલ્લે આપેલા છે. આખું વર્ગીકરણ પૂરું થાય ને ત્રિઅંગી વિશેનું, એમાં છેલ્લે આપેલા છે, એટલે 4 જવાબ સાચો આવે, બરાબર. થેલોફાઇટા. જો આમાં તમે પ્રશ્ન જોજો, તમે પ્રશ્ન જોશો એટલે મેં તમને આની પહેલા એક વખત ચેતવા છે કે વર્ગીકરણના પાઠ હશે ને એમાં ગુજરાતીના પ્રશ્નમાં લખેલું ગુજરાતીમાં હશે પણ શબ્દો ઇંગ્લિશના હશે, એવું કીધું હતું. અને નીટમાં એવી રીતે પૂછાય છે. દાખલા તરીકે આની પહેલાનો ક્વેશ્ચન હતો ટેરિડોફાઇટ. હવે ટેરિડોફાઇટ એટલે ત્રિઅંગી આપણને ખબર જ ના હોય એટલે આપણે હલવાઈ જાય કે આ શું એમ. એ જ પ્રમાણે અહીંયા જે થેલોફાઇટા લખેલું છે, થેલોફાઇટા એટલે એકાંગી થાય, એટલે આપણે થેલોફાઇટા એટલે શું, આપણે તો થેલી ગોતવા માંડી આજુબાજુ ક્યાં હશે કોણ જાણે. અને ફાટેલ થેલી હશે એટલે થેલોફાઇટા કીધું કે હું એમ. રાઈટ? એટલે થેલસ એટલે થાય ઓલું આપણે જે શું કહેવાય, લીલનું જે બંધારણીય સ્વરૂપ છે એના માટે શબ્દ તમે કયો વાપરો છો? યસ, બોલો બોલો, ગમે એ બોલો. સુકાય. સુકાયક દેહ જે છે
એને થેલસ કહેવાય. THA થેલસ. બરાબર છે. તો એ થેલોફાઇટા કે જેનો આખો દેહ જ માત્ર ને માત્ર સુકાઈ દેહ છે, એટલે એકાંગી વનસ્પતિ છે. તો એમાં ભ્રૂણનું નિર્માણ શું કામ નથી થતું એ અહીંયા પૂછ્યું છે. બરાબર છે. તો આ પ્રશ્ન ક્યાંથી આવ્યો છે પહેલા તો, અને શું કામ પૂછ્યો છે તમને? 3 પ્રકારના જીવન ચક્ર આખું ચેપ્ટર પૂરું થાય પછી મેં તમને કરાવ્યા છે. એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર. એમાં એકવિધ જીવન ચક્રની અંદર આ ટોપિક કવર થાય છે આ ક્વેશ્ચનનો. એનો દેહ એક જેને કહેવાય ને કે જન્યુજનક દેહ છે. દેહ જન્યુજનક છે ને, એક એની અંદર ડીએનએ હોય, જોડમાં ન હોય ડીએનએ એમાં. એનું જે શું કહેવાય બંધારણીય સ્વરૂપ છે એ સરળ છે, એકદમ નિમ્ન કક્ષાનું છે. એટલે એનો જીનોમ છે ને એ એકકીય જીનોમ છે, દ્વિકીય જીનોમ નથી. આપણો જીનોમ દ્વિકીય છે, જટિલ બંધારણ છે ને, એટલે એનું સરળ બંધારણ છે. એટલે એકકીય દેહ છે એનો, જન્યુજનક દેહ છે. એટલે સમસૂત્રી ભાજનથી એ જન્યુ ઉત્પન્ન કરે. બરાબર છે. અને પછી એ બે જન્યુઓ જ્યારે સંયોજાય ત્યારે 2N દ્વિકીય અવસ્થા ટેમ્પરરી આવે. પણ એનો જે સંતતિ દેહ છે, સંતતિ દેહ તો એકકીય કરવાનો છે એને. એટલે યુગ્મનજનું એને અર્ધીકરણ કરવું પડે. સમજાય છે? શું કરવું પડે? યુગ્મનજનું અર્ધીકરણ કરવું પડે. એટલે ક્યારેય એમાં ભ્રૂણ એટલે નથી બનતું. ભ્રૂણ તો દ્વિકીય હોય ને આખું, ખબર છે ને? ભ્રૂણ દ્વિકીય હોય તો ખબર છે ને? હા. એટલે આમાં ભ્રૂણ કોઈ દિવસ ન બને. ઈ પહેલા જ યુગ્મનજનું અર્ધીકરણ થઈ જાય. રેડી? એટલે ઈ કારણ છે આનું. ઓપ્શન એ સાચો જવાબ છે આનો. ઓકે. અનાવૃત બીજધારી જિમ્નોસ્પર્મ એના ભ્રૂણપોષની સ્થિતિ એકકીય, દ્વિકીય, ત્રિકીય અને ચતુષ્કીય. આનો વિવાદ તો તમે બહુ ઊભો કર્યો છે નહીં મેડમ સાથે. એકકીય સાચો જવાબ આવે છે, એટલે ફાઇનલી મારે અંદર ઉતરવું પડ્યું. બરાબર છે. અને તમારામાંથી જ સજેશન ઘણા આવ્યા હતા કે ભાઈ એમાં તો ક્યાં ફલન થાય એ પહેલા જ બની જાય, એટલે એકકીય જ હોય. સો ઇટ ઇઝ રાઈટ ગેસ્ચર. સાચો જવાબ છે તમારો કે એકકીય સ્થિતિમાં હોય અને ફલન પહેલા જ બની જાય છે. એવી લીટી ખાલી આપેલી છે, એકકીય છે એવું લખેલ નથી. પણ તમારા બુકની અંદર એટલું સ્પષ્ટપણે તો લખેલું જ છે કે ફલન પૂર્વે જ ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય તો ડેફિનેટલી એકકીય જ હોવો જોઈએ. બરાબર? એટલે એ સજેશન તમારું હતું, પરફેક્ટલી પ્રિડિક્ટેડ હતું, સાચો જવાબ હતો. સો સરસ મજાનું વાંચ્યું છે એવું સાબિત થાય એના ઉપર. હે ને? વાહ. ઓકે. નેક્સ્ટ, નીચેનામાંથી શેમાં વાહિનીઓ અને સાથી કોષની હાજરી હોય? તો વાહિની અને સાથી કોષ આવૃત બીજધારી ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે, સપુષ્પી વનસ્પતિમાં જ જોવા મળતી સંરચના છે. બરાબર છે. એટલે ત્રિઅંગીમાં પણ ના હોય, અનાવૃત બીજધારીમાં પણ ન હોય એવું આપણે સમજી શકીએ. એટલે બી અને સી, એટલે કે ઓપ્શન નંબર ડી સાચો અહીંયા જવાબ બને. હવે આ એક થોડોક કન્ફ્યુઝિંગ. હલો સર. હા બેટા. સર આગળનો MCQ જુઓ તો. સર એમાં એવું કીધું છે કે વાહિનીઓ અને સાથી કોષ બંને ગેરહાજર હોય, તો એમાં ત્રિઅંગીમાં તો વાહિની ન હોય. ત્રિઅંગીમાં વાહિની નહીં હોય. નહીં. જો અનાવૃત બીજધારીમાં ન હોય તો ત્રિઅંગીમાં કેમ હોય ભાઈ? ઉદ્વિકાસ ઊંધો તો ન થાય ને? સમજાય છે? વાહિનીમાંથી કઈ ઓલા ન બને ને, એટલે હોય જ નહીં. ઊંધો ઉદ્વિકાસ નહીં થાય. જુનાગઢ. સર આમનો ક્વેશ્ચન એમ કીધું કે સૌપ્રથમ વાહિનીઓ કોણ બનાવે? તો એમાં આન્સરમાં ત્રિઅંગી આવે.
વાહિની એટલે વાહક પેશી, વાહિની નહીં. સૌ પ્રથમ વાહક પેશી એવું હોય અને એમાં ત્રિઅંગી આવે. સૌ પ્રથમ વાહિની નથી, એટલે એ કરેક્ટ આપણે વિચારવાનું છે. ક્યારેય એવો પ્રશ્ન આવે કે સૌ પ્રથમ વાહિની, એવો શબ્દ જ ન આવે. પહેલા તો સૌ પ્રથમ વાહક પેશી ધારી વનસ્પતિ કઈ છે એવો આવે. બરાબર છે. સૌ પ્રથમ વાહક પેશી કેમાં છે એવો પ્રશ્ન આવશે. પ્રશ્ન કોઈ દિવસ વાહિની વિશે ડાયરેક્ટલી ન પૂછાય આ રીતે, કન્ફ્યુઝિંગ રીતે. હા, અમુક સ્ટેટમેન્ટ પછી આ પ્રશ્ન યોગ્ય છે કે શેમાં વાહિનીઓ કૌંસમાં વેસલ પ્લસ સાથી કોષ, જેથી કન્ફ્યુઝન ન થાય તમને. એ બે જોડે એટલે એ તમે જલવાહક પેશી વિશે આ પ્રશ્ન છે એવો સાબિત થાય છે. ઓલો તો હાવ નેકેડ ક્વેશ્ચન કહેવાય. એનું કોઈ ચોટલી ક્યાં છે એ ખબર ન પડે ને પગ ક્યાં છે એ ખબર ન પડે. એટલે એટલું બધું કન્ફ્યુઝન થાય એવો ક્વેશ્ચન ન પૂછી શકાય એમ, અકોર્ડિંગ ટુ મી. પછી પૂછાય તો આપણા ભૂંડા ભાઈ એમ. બરાબર છે. ઓલ રાઈટ. પ્રોથેલસ જે છે એ ફર્ન ત્રિઅંગી વનસ્પતિ, સોરી અનાવૃત બીજધારી વનસ્પતિ. બરાબર છે. અને એમના જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક બે અલગ અલગ હોઈ શકે. બરાબર છે. એ જે સંરચનાઓ છે એમાં જન્યુજનક અવસ્થામાં પ્રોથેલસ જે રચના છે એ આવશે, પ્રોથેલસ. બરાબર છે. આનું ગુજરાતી હું ભૂલી ગયો છું પર્ટિક્યુલરલી. બરાબર છે. ગુજરાતી આ નો શબ્દ પ્રોથેલસ નો હું ભૂલી ગયો છું પર્ટિક્યુલરલી, પણ તમે જરાક રેફરન્સમાં જોઈ લેજો એટલે ખબર પડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે. યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, ક્લેબિડોપોનાસ શેમાં આવશે આ ત્રણેય? બોલો જામનગર વાળા ભાઈ. ક્લોરોફાઇસી. ગુડ. તો એમાં અર્ધીકરણ કયા તબક્કે થાય છે એવું અહીંયા લખેલું છે. જન્યુ નિર્માણ સમયે યુગ્મનજનું અંકુરણ થાય ત્યારે અલિંગી ચલ બીજાણુઓ એનું નિર્માણ થાય ત્યારે, અથવા તો અલિંગી પ્રજનન થાય ત્યારે. આના જેવો જ એક પ્રશ્ન હમણાં થોડીક વાર પહેલા આવ્યો હતો. મેં તમને એક્સપ્લેન કર્યું આખું. યુગ્મનજ બને ત્યારે, હમણાં થોડીક વાર પહેલા તો એક્સપ્લેન કર્યું યાર, એટલી વારમાં ભૂલી ગયા. યુગ્મનજ બને અને આગળ પ્રોસેસ થાય પહેલા જ એનું અર્ધીકરણ થઈ જાય એવું મેં તમને થોડીક વાર પહેલા જ સમજાવ્યું. જી સર. રાજકોટ વાળા સર. સર જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણ ન થાય? હમણાં મેં લીલ વિશેની માહિતી આપી ત્યારે તમે શું કરતા હતા દોસ્ત? મેં તમને એવું સમજાયું કે હું વાત કરું છું લીલ જે છે એકાંગી. હવે લખીને સમજાવું એટલે ભૂલો નહીં. એનો દેહ જે છે એ છે જન્યુજનક. જો આખી સ્ટોરી મેં હમણાં થોડીક વાર પહેલા કહી હતી. જન્યુજનક એટલા માટે કે એ નિમ્ન કક્ષાની છે, એટલે કે એકકીય દેહ ધરાવે. આટલું બધું મેં તમને સમજાવ્યું હતું. એકકીય દેહ ધરાવે છે ઈ જ્યારે જન્યુજનન કરે, બરાબર છે, તો જન્યુ કેવા હોય તો કે એકકીય હોય. દેહ કેવો છે તો કે એકકીય છે. એટલે આ સંભાજન કરે. સંભાજન દ્વારા જન્યુજનન થાય. પછી જન્યુ બે હોય, એક છે નરજન્યુ, એક છે માદાજન્યુ. જે સમજન્યુ છે બે એકકીય છે. હવે આ બેયનું સંયુગ્મન થાય અને ફલિતાંડ બને, એટલે કે યુગ્મનજ બને. અને E2N બને. હવે એમાંથી જે નવો સજીવ બનવાનો છે, નવો દેહ બનવાનો છે સંતતિનો, એ તો એકકીય બનવો જોઈએ ને, આને અનુલક્ષીને. દેહ તો હંમેશા એકકીય છે. બરાબર છે. તો યુગ્મનજ દ્વિકીય છે
અને દેહ બનાવવાનો છે એ એકકીય છે, એટલે આ તબક્કે અહીંયા અર્ધીકરણ કરવાની જરૂરિયાત પડે એને. હવે સમજાઈ ગયું? ડન છે બધાને? ઓકે, ગુડ. આને કહેવાય એકવિધ જીવન ચક્ર. શું કહેવાય? એકવિધ જીવન ચક્ર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોષ્ઠાંતરી સમુદાયમાં ટીનોબ્લાસ્ટ એટલે કે ઓલા જે એના ડંખાંગિકા હોય એનું કાર્ય. જો અહીંયા સૂત્રકોરક શબ્દ વાપરો છે એટલે આપણને તો ખબર જ ના પડે શું છે, એટલે મેં કીધું હતું કે તમારે હંમેશા ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનો છે. ડંખાંગિકા આપણા બુકની અંદર આવો શબ્દ છે, એટલે એનું કામ તો હું અહીં આપણને હવે તો ખબર પડી ગઈ. આ તો ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આ હતો, સૂત્રકોરક. ક્વેશ્ચનના ઓપ્શન પ્રોબ્લેમ નહોતા અહીંયા, બરાબર છે, એટલે મેં ક્લિયર કરી દીધું તમને. ઓકે, જીવંત અશ્મિ સાયકસ શું કામ છે એ હું તમને સમજાવી દઉં એટલે પ્રશ્ન પૂરો થઈ જાય. સાયકસ અનાદિકાળથી આજ સુધી હજી અચળ છે. બાકી વનસ્પતિઓની અંદર ઘણા બધા પ્રકારના ઉદ્વિકાસ થયા. વાંદરામાંથી માણસ મરી ગયા, પણ સાયકસ જ રહ્યું હજી સુધી, બરાબર છે. જે પ્રમાણે પ્રાણી સમુદાયની અંદર એક કીટક એવું છે આજની તારીખે જોવા મળે છે કે જે જીવંત અશ્મિ તરીકે ઓળખાય છે, અને એ છે વંદો. જ્યારથી એનો ઉદ્ભવ થયો ત્યારથી આજ સુધી યુનિવર્સલ આખી દુનિયામાં જોવા મળે, અને કોઈ વાતાવરણ એની ઉપર અસર નથી કરી શક્યું, એમનેમ છે. સેમ સાયકસ, બરાબર છે. જી હેલો સર. સર. જી 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 સર, જી સર, જી સર. સર પ્રાણીમાં તો કિંગ ક્રેબ ઓલું ના હોય, લિમ્યુલસ. એ છે, એ જલીય પર્યાવરણમાં છે. હું સ્થળ જ પર્યાવરણની વાત કરું છું, બરાબર છે. એ જ પ્રમાણે હજી એક જલીય પર્યાવરણમાં એવું જીવંત અશ્મિ સ્વરૂપનું પ્રાણી છે, અને એનું નામ છે આપણે કોષ્ઠાંતરીમાં જેલીફિશ. એમાંય કોઈ ઉદ્વિકાસ નથી, અમર. એની વિશેષતા એ છે કે એ અમર છે. છત્રકમાંથી પુષ્પક અને પુષ્પકમાંથી છત્રક એમાં રૂપાંતરિત થઈ રાખે. અમર પ્રાણી છે અને વિશેષ અનુકૂલન ધરાવે છે. જી સર. હેલો સર. જી જી જી. સર મેટાસિકોયા એટલે શું થાય? ફરી મેટાસિકોયા, ઓપ્શન ડી. જો સિકોઇયા જે છે ને, સિકોઇયા એવો શબ્દ તમારે આવ્યો હશે. સિકોઇયા ઓલા નાના નાના વનસ્પતિ સમૂહો છે, એનું પૂર્વ સ્વરૂપ છે મેટાસિકોઇયા. થોડુંક મોટું કદમાં, એટલે એને મેટાસિકોઇયા કહેવાય. સિકોઇયા ટૂંકમાં વૃક્ષનું નામ છે. જી સર. સર એ તો વુલ્ફિયા હતો ને, નાના નાના વનસ્પતિ સમૂહ. હા, સિકોયાથી સૌથી ઊંચું હતું ને. સૌથી ઊંચું એનું પૂર્વ સ્વરૂપ છે એ છે મેટાસિકોઇયા. એટલે મૂળ મુદ્દો એ છે કે આપણે સિકોઇયાને પકડવાનું. સિકોઇયા એનું પૂર્વ સ્વરૂપ મેટાસિકોઇયા, પણ એ લિવિંગ ફોસિલમાં નહીં આવે. લિવિંગ ફોસિલમાં એક સાયકસ જ આવશે. સર તો આનો સંદર્ભ આપણે ક્યાંથી લેવાનો? આ સાયકસનો સાયકસનો સંદર્ભ મેં કીધો એ પીવાયક્યુ ક્વેશ્ચન છે. એટલે કે જૂના ક્વેશ્ચન, જૂના ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. તમને હું માનું છું ત્યાં સુધી આ ક્વેશ્ચન ન પૂછાય, કારણ કે જૂના ક્વેશ્ચન આપણે તો ટેસ્ટ પેપર જનરેટ થતો એમાં પીવાયક્યુ પૂછતા હોય ને, એટલે આ પીવાયક્યુ સ્વરૂપનો ક્વેશ્ચન છે. એટલે જૂની ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન છે. એટલે આપણે તમારે લગભગ આવો પૂછાય એવી શક્યતા પ્રમાણમાં ઓછી હોય. એટલે તમારે એક્સપ્લેન કરવું પડે સિકોયા શું કામ એમ, કારણ કે તમારે ક્વેશ્ચન ઈ છે જ નહીં, તમારે મુદ્દો જ ક્યાંય છે નહીં તમારી બુકની અંદર. ઓકે, લીલી કોષ દિવાલ, હવે એ તો બધાને ખબર જ હશે, તમને ખબર હશે એટલીસ્ટ. કદાચ અમુક જે તમારી સિવાયના બેચવાળાનો આ મેજર ક્વેશ્ચન હશે એને ખોટો પડ્યો હશે, તમારે લગભગ કોઈને ખોટો નહીં પડ્યો. કોઈને ખોટો પડ્યો છે આ ક્વેશ્ચન?
કોને કોને પડ્યો છે? ઓકે. સેલ્યુલોઝ ગેલેક્ટન મેનન્સ લખેલું જ છે બુકમાં, છાપેલો ક્વેશ્ચન છે. પડવો જોઈએ નહીં પણ પડ્યો છે તો ભૂલ થઈ ગઈ હશે. ઇટ ઇઝ ઓકે. પેશી સંવર્ધન આપણે છેલ્લે ઓલો રહી ગયો હતો ને પછી કરાયું હતું, એમાંથી એક ક્વેશ્ચન આવી ગયો ખરો હે ને. તો પેશી સંવર્ધન પદ્ધતિમાં આપણે કોઈ પણ વર્ધમાન પેશી લેવાની હોય, રાઈટ? તો એમાં લખેલું કદાચ અગ્રસ્ત વર્ધનશીલ પેશી એવું છે, પણ તમે કેરફુલી જો કન્સિડર કરશો તો વચ્ચે ટેક્સ્ટબુકની અંદર ક્યાંક લખેલું છે કે અગ્રસ્ત કે કક્ષકલિકા બેય છે. એટલે હકીકતમાં ક્વેશ્ચન સી, આ ઓપ્શન સી છે એ સાચો જવાબ છે. બેમાંથી કોઈ પણ પેશી આવી શકે. આપણા માટે વર્ધમાન પેશી હોવી જરૂરી છે. એ અગ્રસ્ત હશે કે કક્ષકલિકા હશે, બેમાંથી કોઈ પણ આવી શકે. હા, સરળતાથી તમને અગ્રકલિકા ગોતવી સહેલી પડે કક્ષકલિકા કરતા. એટલે મેજોરિટી ઓફ ધ કેસ જ્યારે પ્રેક્ટિકલી ઉપયોગમાં લેવાતું હોય ત્યારે અગ્રસ્ત વર્ધનશીલ પેશીને તરત તમે આઈડેન્ટિફાઈ કરીને અલગ કરી શકો એમ. હા, પણ કોઈ પણ ચાલે, એટલે ખાસ એ નોંધવું. નેક્સ્ટ, બેસિલેન્થોરેન્જીસ. આ ક્વેશ્ચન પણ ટેક્સ્ટબુકમાં બેઠે બેઠો છે. કાઉન્સમાં આપેલું જ છે મચ્છર અને અમુક કીટકો અને લેપિડોપ્ટેરા ને કંઈક એવું કંઈક છે. મચ્છર પ્લસ લેપિડોપ્ટેરા એવું કંઈક સમથિંગ લખેલું છે. એટલે મચ્છર આમાં સાચો જવાબ આવે, કારણ કે ટેક્સ્ટબુકની અંદર ઇન બ્રેકેટ ચોખ્ખું આપેલું છે. બરાબર છે. તો અહીંયા આ પોઈન્ટને પૂરો કરીએ. અને હવે આપણે હેલો સર. બોલો સર. સર, એક વિધાન અમારા ડાઉટમાં મોકલવાનો રહી ગયો હતો. બોલો ને સર, 162 ક્વેશ્ચન છે ને, એમાં ઓપ્શન 3 બ્રેઝિન એ પશ્ચિમ આફ્રિકાનો છોડ, ટેન્ટા ડાઇપ્લેન્ડ્રા બ્રાઝિનિયા દ્વારા ઉત્પાદિત પ્રોટીન છે જે ખાંડ કરતા આશરે 2000 ગણું ગળ્યું હોય છે. જૂનો ક્વેશ્ચન છે, મીન્સ પીવાયક્યુ છે, એટલે ઈ કન્સિડર નથી કરવાનો. આપણને નહીં આવે, 100% નહીં આવે. આની પહેલાની ને એની પહેલાની ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે. બે પેઢી જૂનો ક્વેશ્ચન છે. એટલે આપણા માટે ટૂંકમાં કોઈ મહત્વ એનું છે નહીં. આપણે ગઈકાલે નવો પોઈન્ટ ચાલુ કરી દીધો હતો નહીં? સો છેલ્લો પોઈન્ટ આપણે જે ડિસ્કશનમાં લીધો છે એ પોઈન્ટ ઉપર પાછા આવી જઈએ. ઉર્જા પ્રવાહની આપણે શરૂઆત કરી છે સમજવાની, જેમાં સૌથી પહેલો મુદ્દો મેં જે તમારી સાથે ડિસ્કશનમાં લીધો હતો એ આ હતો કે ટોટલ સૂર્યપ્રકાશ જે મળે છે પૃથ્વી ઉપર પડે છે એમાં PAR 50% છે. ટોટલ PAR માંથી 2 થી મેક્સિમમ 10% સુધી વનસ્પતિ માટે પ્રાપ્ય છે, અને વનસ્પતિ એમાંથી માત્ર 1% જ શોષણ કરી શકે છે. આ છેલ્લો મુદ્દો હતો આપણો ડિસ્કશનનો. ચાલો, આમાં કોઈને કઈ તકલીફ હોય, ડાઉટ હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ હું નેક્સ્ટ પેજ ઉપર જઉં છું. ઓલરાઈટ, નેક્સ્ટ પોઈન્ટ. વનસ્પતિ જે સૂર્યપ્રકાશને સ્વીકારે છે, ગ્રહણ કરે છે, બરાબર છે, એનું એ રૂપાંતરણ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. શેમાં? જૈવભારમાં. આ જૈવભાર પોતે થોડોક વાપરે છે, બાકીનો સંગ્રહે છે. વાપરે છે એને -R કીધું છે, સંગ્રહે છે એને આપણે નેટ પ્રાઇમરી પ્રોડક્શન, બરાબર છે, NPP કીધું છે. એ ન્યુસન તંત્રના એના પછીના જે સ્તર છે, એટલે કે તૃણાહારીઓને માટે એને સંગ્રહ કરીને રાખ્યો છે, પોતાના માટે પ્લસ તૃણાહારી માટે. તો એને કહેવાય પ્રવાહિત કરવું. ટોટલ સંગ્રહિત જૈવભારનો 10% જૈવભાર તૃણાહારીના ખોરાક માટે બનાવ્યો છે એણે. તો એણે કીધું છે કઈ રીતે પ્રવાહિત થાય, આપણે એ સમજવાનું છે.
બધા જ સજીવો એના પોતાના આહાર માટે ડાયરેક્ટલી એટલે કે પ્રત્યક્ષ રીતે અથવા તો ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે ઉત્પાદક ઉપર જ આધાર રાખે છે. હવે એ તો તમને નાનપણમાં સમજાવી દીધું હશે, હે ને? ઓકે. થર્મોડાયનેમિક્સ એના નિયમો આ ઉર્જાના પ્રવાહ માટે થઈ અને આપણે સમજવા પડે એક વખત. 2 નિયમોની ચર્ચા અહીંયા કરી છે. પ્રથમ નિયમ, ઉર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદક તરફ અને પછી ઉપભોગીઓ તરફ હંમેશા એક જ દિશામાં અને સતત થઈ શકે છે. કોઈ દિવસ પ્રતિવર્તી ઊંધો ન થાય, એટલે કે ચક્રીય ન હોય, એક જ દિશામાં હોય છે. બરાબર છે? નિયમ નંબર 2, ઉર્જાને કારણે ઉર્જાનો જે પ્રવેશ થાય છે તંત્રની અંદર, તંત્ર કયું છે? ન્યુસન તંત્ર. ન્યુસન તંત્રમાં શું છે? પદાર્થો. બરાબર છે? મુખ્યત્વે સજીવો, જેની આપણે ચર્ચા કરીએ છીએ. સજીવની અંદર જ્યારે આ ઉર્જાનો પ્રવેશ થાય તો સજીવની અંદરના દ્રવ્યો, પોઈન્ટ સમજવાનો છે, સજીવની અંદર દ્રવ્યો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત રૂપાંતરિત થતા હોય છે. સજીવની અંદર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને નાખવામાં આવ્યો છે. સજીવની અંદર વોટર, પાણીના અણુઓને મૂળ દ્વારા શોષી અને આપવામાં આવે છે. એ જ કાર્બન ડાયોક્સાઇડ, એ જ પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સમજ में आ गई बात? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અહીંયા વર્ણવી છે નોન ટેકનિકલ રીતે. ઓલું ટેકનિકલ પ્રક્રિયા હતી જે તમે પ્રકાશ સંશ્લેષણમાં સમજાઈ. આ છે ઉર્જાનો ઉપયોગ કરવાની અનુલક્ષીને અથવા તો એ દ્રષ્ટિકોણથી સમજાયું છે. પોઈન્ટ એ જ છે કે એક પ્રકારના દ્રવ્યનું બીજા પ્રકારના દ્રવ્યમાં રૂપાંતરણ કરવું, અકાર્બનિકમાંથી કાર્બનિકમાં રૂપાંતરણ કરવું, જેને કારણે એન્ટ્રોપીમાં વધારો થાય છે. સરસ મજાનો મુદ્દો છે. હવે એન્ટ્રોપીની વ્યાખ્યા આપણે ભૂલી ગયા હોઈએ, સ્વાભાવિક જ છે. કોને કોને યાદ છે એન્ટ્રોપી એટલે શું થાય? ભુજ? અસ્તવ્યસ્તતા ક્યાંથી ગુડાશે ભાઈ? મીન્સ આવશે ક્યાંથી? આવશે ઊભી ક્યાંથી થશે આ અસ્તવ્યસ્તતા? બોલો જુનાગઢ. ઈ બને ક્યારે? એવું ક્યાં અહીંયા લખ્યું છે? ઘનને પ્રવાહી કે પ્રવાહીને ઘન બનવું છે એવું ક્યારે થાય? કઈ રીતે થાય? શું કામ થાય? કોના દ્વારા થાય? અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ કોઈ પણ તંત્ર હશે, બરાબર છે, એને ચાલવા માટે 2 વસ્તુની જરૂરિયાત પડે. એક છે દ્રવ્યો અને બીજું છે ઉર્જા. આખું બ્રહ્માંડ આ એક જ નિયમ ઉપર ચાલે છે. દ્રવ્યોના સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. એક ઘન પદાર્થ હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ હોઈ શકે, બીજા તમને કદાચ ખબર હોય તો એ હોઈ શકે. મૂળભૂત તમારી આજુબાજુમાં તમે જેને ઓળખો છો એ આ 3 સ્વરૂપના દ્રવ્યો હોઈ શકે. નાનપણથી 4થા ધોરણમાં એવું આવતું કે પાણી હોય એને તાપમાન આપો તો એ વાયુ બની જાય અને એમાંથી તાપમાનનું શોષણ કરી લ્યો
તો એ ઘન બની જાય બરફ. તો હું આપ્યું ત્યારે આ ફેરફાર થાય છે. મારો ક્વેશ્ચન પૂછવાનો ઈ હતો, શું તમે નાખો છો? તાપમાન. તાપમાન શું છે? ઉર્જા છે. તો દ્રવ્યોના ફેરફાર માટે જવાબદાર પરિબળ કોણ છે? ઉર્જાને આપો કા કાઢો, બેમાંથી એક. સિમ્પલ. હવે ઈ તો લખ્યું છે અહીંયા, જુઓ જોઈએ પાછું. ઈ તો લખેલું છે કે ઉર્જા તમે આપો, ઉર્જાના પ્રવેશથી દ્રવ્ય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય. લ્યો જોઈએ. રાઈટ? તો ઉર્જા આપો એટલે કેમિસ્ટ્રી એવું કહે છે કે કોઈ પણ એક અણુ છે, અણુ સ્થિર છે, પણ ઈ અણુને જ્યારે બહારથી ઉર્જા મળે ને ત્યારે ઠેકડા મંડે મારવા. કરેક્ટ ઓર નોટ? શું કામ? એના ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શોષણ કરે અને ધબધબાટી બોલાવે, એટલે સક્રિય ક્રિયાશીલ બની જાય. Na હોય ને તો Na+ થઈ જાય, Cl હોય તો Cl- થઈ જાય, હોય NaCl, ઉર્જા આવી, બ્રેકડાઉન, એટલે બે Na+ થઈ ગયો, Cl- થઈ ગયો, બેને ઉર્જા મળી ગઈ. આ હું સિમ્પલ લોજિકલ એક્સપ્લેનેશન સમજાવું છું કે અણુને જ્યારે ઉર્જા મળે ત્યારે ઈ જાગૃત બને, પછી એનું માપ ન રહીએ કઈ. ફૂલ સ્પીડમાં આપણે સરસ મજાની પ્રિપેરેશન કરતા હોય, વાંચતા હોઈએ મસ્ત, બરાબર છે, હાઈ ક્લાસ એકદમ સ્થિર થઈને 2 કલાકથી વાંચીએ છીએ એમ, અને ઓચિંતાનો SMS એવો આવ્યો, શનિવારની રાત છે, આવતીકાલે તમારી મોક છે, અને મસ્ત તમને આમ તમારા આમ આમ જેને કહેવાય ને કે માથું ફાટી જાય એવા એવા ચેપ્ટર્સ છે બધા. એમ ભેગા છેડા થતા જ નથી ને તમે ધરાર પ્રયત્ન કરો છો પ્રેક્ટિસ કરવાની, ફિઝિક્સના દાખલા ગણવાની ને, રાઈટ? અને એમાં રાત્રે 11 વાગે મેસેજ આવે કે કાલની મોક કેન્સલ થઈ. ઈ શું કરે ખબર છે? ઈ જે ઉત્સાહ થાય, ચોપડાનો ઘા થાય, ઈ અવ્યવસ્થા થઈ, હે ને? તો ઈ એન્ટ્રોપીમાં વધારો શું થયું ઈ ખબર પડી? મેં તમારા જીવનના ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે જ્યારે પણ એન્થાલ્પી, હવે પાછું તમે ટકા ખંજવારશો તમારા, એન્થાલ્પી ઉર્જાના પ્રવેશને કહેવાય. તંત્રની અંદર પ્રવેશ પામતી કુલ ઉર્જાના જથ્થાને એન્થાલ્પી કહેવાય. એવું અમને હું જ્યારે ભણતો ત્યારે શીખડાયું હતું. તમારી ખબર નથી મને. એમાંથી પ્રવેશ પામતી ઉર્જામાંથી તંત્ર પોતે અમુક ઉર્જાનો ઉપયોગ કરે, કોઈ પણ રીતે, પણ છતાં અમુક ઉર્જા વ્યય પામે. કોને ખબર છે? એ વ્યય પામતો જથ્થો ક્યાં જાય નક્કી કરી શકાય નહીં, અને એને કારણે થાય અવ્યવસ્થા, જેને કહેવાય એન્ટ્રોપી. હવે સમજાણું? ભુજ મેં તમને પૂછ્યું શું કામ થાય અવ્યવસ્થા? અવ્યવસ્થા ક્યાંથી થાય? આને કારણે થાય. જે ઉર્જા ગુમાવે ને તંત્ર, મુક્ત ઉર્જા જેટલી વધારે એટલી અવ્યવસ્થા વધારે, જેટલી અવ્યવસ્થા વધારે એટલી એન્ટ્રોપી ઊંચી. ક્લિયર? તો તમારા શરીરમાં ગ્લુકોઝના દહનથી 38 ATP બને, બાકીની ઉર્જા મુક્ત ઉર્જા છે, જે તમારા શરીરનું તાપમાન જાળવે છે. એ તાપમાન જાળવવાની પ્રક્રિયા એકચ્યુઅલી થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે એન્ટ્રોપી કહેવાય. શું કહેવાય? એન્ટ્રોપી. ચાલો, કોને નથી સમજાણું? ગુડ. નેક્સ્ટ પોઈન્ટ, ઉત્પાદક
ઓળખો છો બધા? ઉત્પાદક કોને કહેવાય? એવા સજીવો કે જે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવતા હોય છે. બે રીતે બની શકે, મેં તમને અગાઉ પણ કીધું હતું એ પ્રમાણે. કાં તો રસાયણને આધાર તરીકે લેશે, ઉર્જાના સ્ત્રોત તરીકે, તો રસાયણ સંશ્લેષી છે. જો સૂર્યપ્રકાશને ઉર્જાના સ્ત્રોત તરીકે લેશે તો પ્રકાશ સંશ્લેષી છે. અત્યારે આપણે પ્રકાશ સંશ્લેષી સજીવની વાત કરી રહ્યા છીએ. તો નિવસન તંત્ર, જે સામાન્ય નિવસન તંત્ર છે તમારા પર્યાવરણનું, એમાં લીલી વનસ્પતિઓ જે છે એને તમે ઉત્પાદક તરીકે લેશો. થમ્સ અપ. ઓકે, હવે એમાં પહેલું સ્થળજ નિવસન તંત્ર. જમીન ઉપર જે નિવસન તંત્રો છે એ નિવસન તંત્રના ઉત્પાદકો કયા? પહેલું શાકીય વનસ્પતિ, બરાબર છે, શાકીય વનસ્પતિ. બીજું કાષ્ઠમય વનસ્પતિ. આ બે મુખ્ય છે. હવે શાકીય વનસ્પતિ એટલે શું? કે જેમાં શાકભાજી ઉગે ઈ? એમ નહીં. શાકીય વનસ્પતિનું શુદ્ધ સામાન્ય સ્વરૂપ થાય, સાદું રૂપ આપો, સાદું રૂપ, એને કહેવાય કુમળા પ્રકાંડ વાળી વનસ્પતિ. જેનું પ્રકાંડ લાકડા જેવું જાડું ન થઈ જાય, એ બધી વનસ્પતિને કહેવાય શાકીય વનસ્પતિ. ડન. હર્બેશિયસ પ્લાન્ટ અને ઓલા વુડી પ્લાન્ટ અંગ્રેજીમાં. વેલા છે એ શાકીય વનસ્પતિ કહેવાય, કુમળા પ્રકાંડ હોય એના, બરાબર છે. તમારી આસપાસ તમે ગાર્ડનની અંદર જાઓ, ગાર્ડન તો જોયા હશે ને તમે બધાએ? હા, એમાં બે વનસ્પતિઓ તમને જોવા મળશે. અમુક નાના કદની વનસ્પતિઓ છે, એનું પ્રકાંડ જાડું, લાકડા, એનું ફર્નિચર ન બનાવી શકો તમે ટૂંકમાં. એને શાકીય વનસ્પતિ કહેવાય. બાકીના જે જાડા થડવાળા હોય એને કાષ્ઠમય. રેડી? અબ સમજ में आ गई बात? એક દળી બધી એ શાકીય જ હોય, અને દ્વિદળીમાં શાકીય પણ હોઈ શકે અને કાષ્ઠમય પણ હોઈ શકે. ચાલો નેક્સ્ટ, જલજ નિવસન તંત્ર. તો એમાં ઉત્પાદક કોણ કોણ છે? મુખ્ય ઉત્પાદક છે વનસ્પતિ પ્લવક, બરાબર છે. પછી બીજું આવશે લીલ. તો એક છે વનસ્પતિ પ્લવકો, બીજું છે લીલ, અને ત્રીજું જલીય વનસ્પતિઓ એટલે કે સપુષ્પી વગેરે. ચાલો, આ બે પ્રકારના નિવસન તંત્રમાં બે પ્રકારની વ્યવસ્થા. ઉત્પાદક સૃષ્ટિના સભ્યો કોણ? આવો પ્રશ્ન આવી શકે. 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય એવો મુદ્દો છે, બરાબર. ઉત્પાદક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ ઉર્જા એટલે કે સોલાર રેડિયેશન, સૂર્યપ્રકાશ, ઉપભોગતા અથવા તો મૃત્યુ પામતા સજીવોમાંથી પસાર આગળ થાય. પોતે લીધી પછી કાં તો ઈ કોને આપશે? ઉપભોગીને, અથવા તો પોતે મૃત્યુ પામે એટલે એનું વિઘટન થાય. આમાં કોઈને કઈ ડાઉટ? પક્કા? હવે બીજી શ્રેણી આવી ઉપભોગીઓની, અથવા તો વિષમપોષીઓની, અથવા તો પરપોષીઓની. ડન. આ ત્રણેય શબ્દનો અર્થ એક જ થાય. ઓકે, બધા જ પ્રાણીઓ નો સમાવેશ એની અંદર થાય. વનસ્પતિનો સમાવેશ આપણે કેમાં કર્યો? ઉત્પાદકમાં. અને પ્રાણીઓનો સમાવેશ કેમાં કરવાનો છે? ઉપભોગીઓમાં. તો પોતાની આહારની એટલે કે ખોરાકની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે. આથી તેમને ઉપભોગી અથવા તો વિષમપોષી અથવા તો પરપોષી કહેવામાં આવે છે. હવે એના પાછા 3 ભાગલા પાડવાના છે. પહેલું, બીજું, ત્રીજો. પહેલું છે પ્રાથમિક ઉપભોગીઓ, બીજું છે દ્વિતીયક ઉપભોગીઓ, અને ત્રીજું છે તૃતીયક ઉપભોગીઓ. એક શબ્દ આવ્યો તો સ્ટ્રેટિફિકેશન, સ્તરીકરણ. કોને કોને યાદ છે?
શબ્દ, એનું ઉદાહરણ આ છે. આ એનું ઉદાહરણ છે. મેં પ્રાણીઓને 3 સ્તરમાં વહેંચ્યા છે. સ્તર નંબર 1 પ્રાથમિક ઉપભોગી, સ્તર નંબર 2 દ્વિતીયક ઉપભોગી અને સ્તર નંબર 3 તૃતીયક ઉપભોગી. મેં એને 3 સ્તરમાં વિભાજિત કર્યા. સજીવોને 4 સ્તરમાં વિભાજિત કર્યા. ઉત્પાદક, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી, તૃતીયક ઉપભોગી. આ એનું સ્ટ્રેટિફિકેશન, સ્તરીકરણનું સાચો અને ટેકનિકલ જવાબ આવો લખવાનો જો પૂછાય તો. કે સજીવોનું સ્તરીકરણનું ઉદાહરણ આપો એવું પૂછાય ને તો તમારે જવાબમાં આ લખવાનું છે કે નિવસન તંત્રની સંરચનાની અંદર સજીવોને મુખ્યત્વે 4 સ્તરમાં વહેંચવામાં આવે. પહેલું સ્તર ઉત્પાદક, લીલી વનસ્પતિ. બીજું સ્તર પ્રાથમિક ઉપભોગી ઇઝ ઇક્વલ ટુ તૃણાહારીઓ. ત્રીજો સ્તર દ્વિતીયક ઉપભોગીઓ, જેમાં આવશે માંસાહારી. અને છેલ્લું એટલે કે ચોથું તૃતીયક ઉપભોગીઓ, જેના ઉદાહરણમાં આવશે ઉચ્ચ માંસાહારીઓ. ડન છે? કોને સમજાણું છે? ઓકે. તો પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને તૃતીયક ઉપભોગી નો અર્થ તમને બધાને નાનપણથી ખબર છે. પ્રાથમિક ઉપભોગી કોને કહેવાય? જે આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય, એટલે કે તૃણાહારીઓ, કીટકો છે, પક્ષીઓ છે, સસ્તનો છે, મૃદુકાય છે. દ્વિતીયક ઉપભોગી કોને કહેવાય? જે અન્ય પ્રાણીઓને ખાય છે. પ્રાથમિક ઉપભોગીઓને ખાય એને દ્વિતીયક ઉપભોગી કહેવાય. ઉદાહરણ તરીકે દેડકા છે, શિયાળ છે, ઇવન મનુષ્ય છે. મનુષ્ય મિશ્રાહારીમાં આવશે. ખબર જ હશે ને તમને? ઓકે. તૃતીયક ઉપભોગી કેને કહેવાય? જે દ્વિતીયક ને પ્રાથમિક બેયને ખાય. જે હાથમાં આવે ને ઉપાડી લે. બરાબર છે? તો તેઓ બીજા પ્રાણીઓને દ્વિતીયક હોય કે પ્રાથમિક હોય એને ખાય છે. દાખલા તરીકે સિંહ, વાઘ વગેરે. ડન? હવે આ વાર્તા તો તમે નાનપણથી સાંભળતા આવતા હશો એટલે આમાં બહુ જાજી મુશ્કેલી હું માનું છું ત્યાં સુધી તમને નહીં પડતી હોય એમ. હવે આહાર શૃંખલા અને આહાર ઝાડ, ધોરણ 9-10 નો ટોપિક ફરી પાછો અહીંયા રિપીટ કરવામાં આવે છે. થોડીક વધારાની ઇન્ફોર્મેશન અહીંયા છે. બરાબર છે? જેની વાત આપણે આગળ ધીમે ધીમે વધારીએ. રાઈટ? તો આહાર શૃંખલા અને આહાર ઝાડ અહીંયાથી આપણે આવતીકાલે શરૂ કરશું. 9:45 વાગી ગયા છે અને આના પછીનો ક્લાસ 9:45 નો જોઈ છે ને. આપણો ટાઈમ કેટલો છે? હા, તો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે વધારે આપણે આગળ ખેંચતા નથી. આવતીકાલથી આપણે આહાર ઝાડ અને આહાર શૃંખલા તરફ આગળ વધશું. રાઈટ? થોડોક મુદ્દો વધારે ડીપ છે, સારો છે, મજા આવશે એવો. બરાબર? એટલે કાલે આપણે ડિસ્કશનમાં લઈશું. આજે પૂરો નહીં થાય, વળી શરૂ કરીશ ને તો 15 મિનિટ સુધી પૂરો નહીં થાય એમ. ફાઇન. સી યુ ટુમોરો. ટેક કેર.